નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત પ્રકાશ, તેનું પ્રકરણ 3 જે કુલ 5 ભાગની અંદર આપણે આ વિડીયો રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો ભાગ 5 જેમાં પ્રવૃત્તિ 3.12 આવે છે તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। ભાગ 1 થી 4 ના જોયા હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। પ્રકરણનું નામ છે સંખ્યાની રમત। સમજૂતી શરૂ કરીએ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। શરૂ કરીએ પ્રવૃત્તિ 3.12, તેમાં રમતો અને જીતવાની વ્યૂહરચના। તો સંખ્યાઓનો ઉપયોગ રમતો રમવા અને જીતવાની વ્યૂહરચના એટલે કે આયોજન વિકસાવવા માટે પણ થઈ શકે છે। અહીં એક પ્રખ્યાત રમત છે જેનું નામ 21 છે। આ રમત તમારા સહપાઠી એટલે કે મિત્રો સાથે રમવાનું છે, પછી ઘરે તમારા પરિવાર સાથે પણ રમત રમવાનો પ્રયત્ન કરવાનો છે। રમત એવી છે કે પ્રથમ ખેલાડી 1, 2 અથવા 3 કહે છે, પછી બંને ખેલાડીઓ વારાફરતી બોલાયેલા અગાઉના અંકમાં 1, 2 અથવા 3 ઉમેરે છે। જે ખેલાડી પહેલા 21 સુધી પહોંચે તે જીતી જાય છે। માની લો કે હું 15 નંબર પર છું અને એક બાળક છે એ 1, 2 અને 3 આ 3માંથી જ સંખ્યા બોલશે। એ બોલે છે 2, તો હું 17ની સંખ્યા ઉપર આવીશ। ઓકે, આમ કરતા કરતા જે ખેલાડી 21 સુધી પહોંચે તે જીતી જાય। 21 સુધી પહોંચે વહેલા એ જીતી જશે। તમારા સહપાઠી સાથે આ રમત ઘણી વખત રમો। શું તમને જીતવાની વ્યૂહરચના દેખાવા લાગી છે? જો તેઓ યોગ્ય રીતે રમે તો કયો ખેલાડી હંમેશા જીતી શકે છે? વિજેતા ખેલાડીએ સંખ્યાઓની કઈ પેટર્ન કહેવી જોઈએ? તો આ રમતમાં ઘણી વિવિધતાઓ છે। અહીં બીજી એક સામાન્ય વિવિધતા પણ રહેલી છે। તો મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો। તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરતા વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। બીજી રમત છે રમત 2ના નિયમો છે। પ્રથમ ખેલાડી 1 થી 10 વચ્ચેની કોઈ પણ સંખ્યા બોલે, પછી બંને ખેલાડી વારાફરતી પહેલા બોલેલી સંખ્યામાં 1 થી 10 વચ્ચેની કોઈ પણ સંખ્યા બોલેલી હોય તે ઉમેરે છે। જે ખેલાડી પહેલા 99 સુધી પહોંચે તે જીતે છે। અગાઉની રમત હતી આમાં 21 સુધી હતું, અહીંયા 99 સુધી છે। તો આ પ્રકારે તમારે રમત રમવાની છે। વિચારોને શોધો। અહીં ફક્ત એક જ વિશિષ્ટ ખાનું, તેની આસપાસ સંખ્યાઓ તેના કરતાં નાની હોય। વિશિષ્ટ ખાનું એટલે શું? અહીંયા આ વિશિષ્ટ ખાનું છે, એનો મતલબ આના કરતાં આ મોટી સંખ્યા છે, આના કરતાં પણ આ મોટી છે, આના કરતાં પણ આ મોટી છે, આના કરતાં પણ આ મોટી છે। એટલે કે આજુબાજુની જે હોય ડાબે જમણે ઉપર નીચે દરેકમાં જે સંખ્યા મોટી હોય એ વિશિષ્ટ ખાનું આપણે અગાઉ ભાગ 2 અથવા 3ની અંદર શીખી ગયા છીએ। તો જો તમે કોઈ એક સંખ્યાના 2 અંકોની અદલાબદલી કરશો તો ત્યાં 4 વિશિષ્ટ ખાના હશે। તમારે એ શોધવાનું છે કે કયા અંકોની અદલાબદલી કરવી। ટૂંકમાં કોઈ બી આ સંખ્યા આપેલી છે એમાંથી કોઈ બી એક સંખ્યા લો, એના જે અંક છે આગળ પાછળ કરો, એક જ સંખ્યા લેવાની, એના અંકો આગળ પાછળ કરવાના અને 4 વિશિષ્ટ ખાના થવા જોઈએ। એનો મતલબ કે માની લો કે અહીંયા 6ની જગ્યાએ 1 લખી દઉં અને 1ની જગ્યાએ હું 6 લખી દઉં, તો શું થશે? આપણી સંખ્યા બનશે 12876। હવે જુઓ, 12876 છે, આના કરતાં આ મોટી છે, આના કરતાં પણ આ મોટી છે, આ સંખ્યા પણ મોટી, આ સંખ્યા પણ મોટી। એનો મતલબ આ 1 અહીંયા લખી દઈએ અને 6 અહીંયા લખી દઈએ, તો આ જે આજુબાજુની આ બધી સંખ્યા છે એ આ વચ્ચેની સંખ્યા કરતાં મોટી થઈ જાય છે। એટલે કે આ આજુબાજુના ખાના છે આ વિશિષ્ટ ખાના બની જાય છે। તમારા જન્મ વર્ષને
કાપરેકર અચળાંક સુધી પહોંચવા કેટલા વખત સંખ્યાઓની પ્રક્રિયા કરવી પડશે? તો ચાલો જોઈએ. ઉદાહરણ તરીકે મારું જન્મ વર્ષ 2014 હોય, 2014 નથી હો, આમ ઉદાહરણ માટે લીધું છે. 2014 હોય તો પહેલો તબક્કો જેની અંદર આ જે કાપરેકરનું શું હતું કે અચળાંક આવતો હતો, કેટલો? 3 અંકની સંખ્યા હોય તો 495 અચળાંક આવતો હતો. ટૂંકમાં આપણે આ રીતે દાખલો ગણતા જઈએ એટલે ગણતરી કરતા જઈએ એટલે 3 અંકની આપણે રકમ લીધી હોય તો 495 આવે. અગાઉના ભાગની અંદર આપણે જોઈ ગયા છીએ આ અચળાંક કેવી રીતે આવે છે. જો 4 અંકની સંખ્યા હોય એનો મતલબ કે આવી 4 અંકની સંખ્યા લીધી હોય તો તેનો અચળાંક હતો 6174. કેટલો? આ બે સંખ્યા યાદ રાખો. આ કાપરેકરનો અચળાંક છે. રેડી? તો હવે આપણે આ 4 અંકની સંખ્યા લીધી છે તો 2014 છે. આને મોટા ક્રમમાં ગોઠવીએ તો 4, 2, 1 અને 0. તો આ મોટી સંખ્યા થઈ. એની ઉલટી કરી દઈએ તો નાની સંખ્યા થાય. આ મોટામાંથી નાની બાદ કરો તો 4086 આવે. ફરીથી 8, 6, 4 અને 0 મોટી સંખ્યા થાય. તો મોટી સંખ્યા, એનાથી ઊંધું નાની સંખ્યા, બાદ કરીએ તો આ સંખ્યા આપણને મળે. એને મોટી ગોઠવીએ તો મોટી આ રીતે થશે, ઊંધી કરી દઈએ તો નાની સંખ્યા. જવાબ મળે છે 7443. મોટી સંખ્યા બનાવો. આ રહી મોટી સંખ્યા આવે છે તો આ મોટી સંખ્યા, એનાથી ઉલટું નાની સંખ્યા, એમાંથી બાદ કરો તો આ જવાબ આવે છે. 9963 મોટી સંખ્યા બનશે, એનાથી ઉલટું કરો તો આ રીતે બનશે. જવાબ આવે છે આ. હવે આને આપણે 6642 મોટી સંખ્યા, એમાંથી નાની સંખ્યા બાદ કરો તો 4176 આવે છે. હવે 4176 ને મોટી સંખ્યા કરીએ તો આ બનશે, 1467 નાની બનશે. આમાંથી આ બાદ કરીએ તો આપણો અચળાંક 6174 આવે છે. જે આપણો આ અચળાંક હતો તે આવી ગયો. હવે પાછું તમે આ મોટી સંખ્યા બનાવો તો 7, 6, 4 અને 1 જે અહીંયા આપેલી છે, 7, 6, 4 અને 1. ઓકે, એની નાની સંખ્યા થાય તો જવાબ પાછો આ જ આવે. પાછો આ આવે તો એની મોટી સંખ્યા બનાવો તો દર વખતે આપણો જવાબ હવે 6174 આવવાનો છે. માટે આને કાપરેકરનો અચળાંક 4 અંકની સંખ્યા માટે 6174. કેટલો? 6174. 3 અંકની સંખ્યા માટે 495. ઓકે, 7 વખત પ્રક્રિયા આપણે કરી. અમે 35,000 થી 75,000 વચ્ચે 5 અંકની સંખ્યાઓનો સમૂહ છીએ જેના બધા અંકો એકી છે. એટલે કે 1, 3, 5, 7 અને 9 આવતા હોય પાછળ, એ બધી એકી સંખ્યાઓ કહેવાય. એટલે કે 1ની અંદર 2 ઉમેરતા જવાના. 1માં 2 ઉમેરો 3, 3માં 2 ઉમેરો 5. આ બધી એકી સંખ્યા. બેકી સંખ્યા માટે 2 એકી, 2 એટલે 2. 2ની અંદર 2 ઉમેરતા જવાનું. 2 ને 2 4, તો 4 બેકી સંખ્યા. 4 ને 2 6, 6 ને 2 8. તો આ બધી બેકી સંખ્યાઓ. તો અમારા સમૂહમાં સૌથી મોટી સંખ્યા કોણ છે? અમારા સમૂહમાં સૌથી નાની સંખ્યા કોણ છે? અમારામાંથી 50,000 થી સૌથી નજીક કોણ છે? તો જોઈએ, 35,000 થી 75,000 વચ્ચે 5 અંકની એવી સંખ્યાઓ શોધવાની છે કે જેના બધા અંકો એકી હોય. એટલે કે 1, 3, 5, 7 એ બધા હોવા જોઈએ. તો તેવી રીતે સમૂહમાં સૌથી નાની સંખ્યા છે એ 35,111 હશે. હવે આપણે 50,000ની નજીકની સંખ્યા શોધવાની છે. તો 50,000ની સૌથી નજીકની સંખ્યા 39,999 થાય. અને 50,000 થી મોટી સંખ્યા એમાં 51,111 થાય. તો આમાંથી આ બાદ કરો તો 10,001 મળે. અને આ જે એકી સંખ્યા હતી એમાંથી આ સંખ્યા બાદ કરો તો 1,111 મળે. એના ઉપરથી, આ તફાવત ઉપરથી એ સ્પષ્ટ ખ્યાલ આવે કે 50,000ની સૌથી નજીકની સંખ્યા 51,111 થાય. આગળ વધીએ. સપ્તાહનો અંતિમ દિવસ તહેવારો અને રજા સહિત એક વર્ષમાં તમને કેટલી રજાઓ મળે છે તેનો અંદાજ લગાવવાનો છે. પછી ચોક્કસ સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરો અને જુઓ કે તમારો અંદાજ કેટલો નજીક છે. સપ્તાહ એટલે કે 7 દિવસમાં. તો 7, મારા અંદાજ પ્રમાણે રજાઓની સંખ્યા 160. રજાઓની ચોક્કસ સંખ્યા 145 થાય છે. સપ્તાહનો અંતિમ દિવસ એટલે કે રવિવાર ગણ લેવાનો, તહેવારો ગણ લેવાના, રજા પણ ગણ લેવાની. આ બધું ગણો તો રજાઓ છે 145 થાય. એક મગ, એક ડોલ, એક ટાંકીની કેટલા લીટર સુધીની ક્ષમતા છે અંદાજ લગાવો. એક મગ એટલે ઓલું જે ચા પીએ ને, નાનો એવો મગ આવે, આમ મોટો દેખાય આમથી, આમ નીચે નાનું ઓછું હોય, અંદર ચા ઓછો સમાય. 0.30 લીટર એટલે કે 300 મિલી થાય. એક ડોલની ક્ષમતા 20 લીટરની હોય. એક ટાંકીની ક્ષમતા 2000 લીટરની હોય.
અલગ અલગ હોય, 5000 લીટરનો ટાંકો હોય, 10,000 લીટરનો હોય. આપણે એવરેજ આ અંદાજ લગાવવાનો છે. એક 5 અંકની સંખ્યા અને બે 3 અંકની સંખ્યાઓ એવી રીતે લખો કે સરવાળો 18,670 થાય. તો જુઓ, 5 અંકની સંખ્યા 18,000, બે 3 અંકની સંખ્યાઓ જેમાં 500, 170, 3 અંકની સંખ્યાઓ બે લઈ લીધી. હવે 18,000 વત્તા 500 વત્તા 170 કરો તો 18,670 થાય. 7. 210 અને 390 વચ્ચેની એક સંખ્યા પસંદ કરો. વિભાગ 3.9માં બતાવેલ પેટર્ન જેવી જ એક સંખ્યા પેટર્ન બનાવો કે જેનો સરવાળો પસંદ કરેલ સંખ્યા હોય. તો અહીંયા જો એક મેં પેટર્ન બનાવી છે. 20 કેટલી વખત આવે છે એ તમારે જોવાના. તો 20 12 વખત આવે છે. 15 કેટલી વખત છે ઉપર? 4 વખત. તો 20 અને આ 12નો સરવાળો કરો. 12 દુ 24, 240 અને 15 ચોક 60, તો આ 60. હવે આ બંનેનો સરવાળો કરો તો 300. તો આ બધા અંકોનો સરવાળો કરો તો 300 થાય છે. પ્રકરણ 1 કોષ્ટક 1માં 2ની ઘાતની શ્રેણી યાદ કરો. આ શ્રેણીની શરૂઆતની બધી સંખ્યાઓ માટે કોલાજનું અનુમાન કેમ સાચું છે જોઈએ. 2ની ઘાત એટલે શું? બમણા કરવાના. 2ની ઘાત એટલે બમણા કરવાના. આ 2 લીધા તો 2ના બમણા. 2 દુ 4. 4 લીધા, 4ને 2 વડે ગુણો એટલે બમણા થાય. 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. હવે આપણે શું કરવાનું છે? અગાઉ આપણે શું કરતા હતા? બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગવાની, અને એકી સંખ્યા હોય તો શું કરતા હતા? એમાં 1 ઉમેરતા હતા ને એવું કરતા હતા ને. 3 વડે ગુણવાના અને 1 ઉમેરવાના, એવું આપણે કરતા હતા. તો બેકી સંખ્યા છે તો આને આ 2 છે તો એ બેકી સંખ્યા છે. 2 ને 2 વડે ભાગો તો 1 જવાબ આવ્યો. જોજો હવે 4 બેકી સંખ્યા છે. 4 ને 2 વડે ભાગો તો 2 આવ્યો. આ પાછી બેકી સંખ્યા છે તો 2 ને પાછા 2 વડે ભાગીએ તો 1 જવાબ આવ્યો. આપણો જવાબ 1 આ આવ્યો, 1 આ આવ્યો. હવે 8 માટે 8 ભાગ્યા 2 કરો તો 4 જવાબ આવે, જે બેકી સંખ્યા છે. માટે પાછું 2 વડે ભાગવાનું, તો અહીંયા 2 જવાબ આવે છે. તો 2 ને પાછું 2 વડે ભાગવાનું, તો અહીંયા 1 જવાબ આવે છે. તો છેલ્લે આ કોલાજનું અનુમાન શું કહેતું હતું કે કોઈ પણ સંખ્યા હોય એને આગળ આ રીતે વધતા જાઓ એટલે જવાબ 1 મળે છે, જે આખરે 1 તરફ દોરી જાય છે. આ કોલાજનું અનુમાન અહીં સાચું પડે છે. તપાસો કે કોલાજનું અનુમાન શરૂઆતની 100 માટે યોગ્ય છે કે નહીં. તો 100 સંખ્યા માટે તો 100 બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગવાના, 50 આવ્યો. 50 બેકી સંખ્યા લેશું. 2, 4, 6, 8 અને 0 પાછળ હોય એ બેકી હોય. એકી સંખ્યા માટે 1, 3, 5, 7, 9. ઓકે, આ 50 બેકી છે તો 2 વડે ભાગ્યા, 25 આવ્યો. હવે 25 એકી સંખ્યા છે તો 25 લખી અને 3 વડે ગુણવાના અને 1 ઉમેરવાનો. તો 25 તરી 75 ને 1 76. 76 પાછી બેકી સંખ્યા આવી. 2 વડે ભાગો 38 આવ્યા. 38 બેકી સંખ્યા છે. 2 વડે ભાગો 19 આવ્યા. 19 એકી સંખ્યા છે. 3 વડે ગુણી 1 ઉમેરવાનો, 58 આવ્યા. 58 પાછું બેકી સંખ્યા છે. 2 વડે ભાગો 29 આવ્યા. 29 એકી સંખ્યા છે. એકી સંખ્યાને 3 વડે ગુણી 1 ઉમેરવાનો, 88. 88ના 2 ભાગો 44. 44ના બેકી સંખ્યા છે. 2 વડે ભાગો 22. બેકી સંખ્યા આવી. 22 ને 2 વડે ભાગો 11. 11 એકી સંખ્યા છે. 11માં 3 ગુણી 1 ઉમેરતા 34 આવે. 34 બેકી સંખ્યા. 34 ભાગ્યા 2 કરો તો 17. 17 એકી સંખ્યા. 17 તરી 51 ને 1 52. 52 ભાગ્યા 2 તો 26. 26 આવ્યા તો 13 જવાબ આવ્યો. 13 એકી સંખ્યા છે તો 13 ગુણ્યા 3 વડે ગુણી 1 ઉમેરતા 40 આવે. 40 પાછી બેકી સંખ્યા છે. 40 ભાગ્યા 2 કરો તો 20 બેકી સંખ્યા. તો અહીંયા 10, તો અહીંયા 5 આવે. 5માં 3 ગુણી અને 1 ઉમેરતા 16 આવે. તો અહીંયા 8 આવે, 4 આવે, 2 આવે અને 1 આવે. તો આ કોલાજનું અનુમાન સાચું. હા ભાઈ, ગમે એ સંખ્યા લો 1 જવાબ આવે. ઓકે, આ પ્રમાણે આપણને જવાબ મળ્યો. હવે એકી સંખ્યા માટે કઈ આવે? એકી એટલે 1. એકી એટલે 1. 1ની અંદર 2 ઉમેરો 3, 3માં 2 ઉમેરો 5, 5માં 2 ઉમેરો 7, 7માં 2 ઉમેરો 9. બેકી સંખ્યા 2 એકી એટલે બનો 2 એકી આ 2, તો આ 2, 2માં 2 ઉમેરો 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10નો છેલ્લો આંકડો 0. જે અંકની પાછળ
આ આંકડા આવતો હોય, એકમનો અંક આવતો હોય, એકી સંખ્યા કહેવાય. માની લો કે આ 5 તો આ એકી સંખ્યા, અહીંયા 9 તો આ એકી સંખ્યા. ઓકે, જેની પાછળ 2, 4, 6, 8 કે 0 આવતું હોય, જો અહીંયા 0, 8, 4, આ 2, આ 2, આ 4, પછી આ 8, તો આ બધી છે બેકી સંખ્યા થઈ. ઓકે, હવે એક બેકી સંખ્યા આવે તો શું કરવાનું? જે સંખ્યા હોય એના છેદમાં 2 મૂકી એનો ભાગાકાર કરવાનો, એટલે 2 વડે ભાગવાના, એટલે અડધા કરવાના. એકી સંખ્યા આવે તો શું કરવાનું? એ સંખ્યા લખી એને 3 વડે ગુણવાના અને એની અંદર 1 ઉમેરવાનો. ઓકે, બસ આટલું યાદ રાખવાનું છે. 2 ખેલાડીઓ 0 થી શરૂ કરી વારા પરથી 1 થી 3 સુધીની સંખ્યા ઉમેરે છે. પ્રથમ 22 પર પહોંચનાર વ્યક્તિ જીતે છે. 22 પર પહોંચવાનું, 22 ની આગળ નથી જવાનું, 22 ઉપર જ પહોંચવાનું છે. આનું સોલ્યુશન જોઈએ તે પહેલાં મિત્રો, જે અમારી ચેનલમાં નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. હવે 22 પર પહોંચવાનું છે, પણ જે બાળકો છે એ કેટલી? 1 થી 3 સુધીની સંખ્યા બોલે છે. એટલે કે ખેલાડીઓ 1 થી 22 સુધીની બોલવા માટે વારા પરથી વારો આવશે. દરેક વિદ્યાર્થી પોતાના વારામાં 1, 2 કે 3 આવું ક્રમિક સંખ્યાઓ પસંદ કરી શકે છે. જે ખેલાડી 22 સુધી સૌ પ્રથમ પહોંચશે તે રમતમાં વિજેતા થશે. તેનો અર્થ એ થયો કે જે ખેલાડી 19, 20 કે 21 કહેવું પડે છે તે હારી જાય છે. તેથી અહીં જીતવાની વ્યૂહરચના એ હશે કે પહેલા 18 પર પહોંચો તો તમારા આગલા વારામાં 22 સુધી પહોંચી શકો. એટલે કે માની લો કે તમે 18 ઉપર હોય, 18 ઉપર હોય અને 18 પછી 19, 20 ને 21, આ 3 છે, 3 વસ્તુ છે, આ 3 આંકડા, એના ઉપરથી તમે 21 સુધી જ પહોંચી શકો. પરંતુ આપણે પહોંચવાનું છે 22 ઉપર. ઓકે, તો 22 સુધી પહોંચો તો ભલે તમારો વિરોધી ગમે તે કહે, તેવી જ રીતે પહેલા 14 સુધી પહોંચવાનો પ્રયત્ન કરો, પછી તે જ તર્કથી તમે 18 સુધી પહોંચી શકો છો. હવે અહીંયા આખા ચેપ્ટરનો આપણને સારાંશ આપેલો છે કે આખું આ ચેપ્ટર છે એ આપણને શું કહેવા માગે છે. તો એનો સારાંશ આપણે જોઈએ તો સંખ્યાઓનો ઉપયોગ અનેક જુદા જુદા હેતુ માટે થઈ શકે છે, જેમાં માહિતી પહોંચાડવી, પેટર્ન બનાવવી, શોધવી, જથ્થાનો અંદાજ લગાવવો, કોયડા રજૂ કરવા, તેને ઉકેલવા, રમતો રમવી, જીતવી વગેરે આ પાઠની અંદર સંખ્યાઓના આધારે આપણે શીખેલા છે. આ હેતુઓ માટે સંખ્યાઓનો ઉપયોગ કરવા માટે ચોક્કસ પ્રક્રિયાઓ વિશે વિચારવું અને તેનું સૂત્ર બનાવવું એ ઉપયોગી કૌશલ્ય અને ક્ષમતા છે. સંખ્યાઓનો વિશેષના ઘણા પ્રશ્નો રજૂ કરવા ખૂબ જ સરળ હોઈ શકે છે, પરંતુ તેને ઉકેલવા ખૂબ જ મુશ્કેલ હોય છે. પ્રશ્ન પૂછવો સહેલો છે, એનો જવાબ આપવો અઘરો છે. હકીકતમાં આવા અસંખ્ય પ્રશ્નો હજુ પણ વણ ઉકેલાયેલા છે. ઉદાહરણ તરીકે કોલાજનું અનુમાન, એટલે કે આ જે પ્રશ્ન છે એ હજુ ઉકેલાયો જ નથી. એમ જે કોલાજનું જે સૂત્ર હતું તે પ્રમાણે એ લોકો હજુ રિસર્ચ કરે છે એની ઉપર, પણ હજુ તે ઉકેલાયું નથી. તો મિત્રો અહીંયા આપણું જે આ ચેપ્ટર છે તેનું આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. 5 ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો. ફરી મળીશું આગળના ચેપ્ટર 4માં. ત્યાં સુધી આવજો.